જી ચૈતરભાઈ આક્ષેપ કર્યો છે કે હવે મનસુખ દાદાને રિટાયર કરવાનો ટાઈમ આવી ગયો છે એમની નાદુરસ્ત તબિયતના કારણે. ચૈતરભાઈને ડર છે કે મનસુખભાઈ મેદાનમાં આવશે તેને જીતવું તકલીફ પડશે. આજે 6 મહિનાથી ચૈતરભાઈ મને રૂબરૂ મળ્યો નથી. હું નિત્યકર્મ પ્રમાણે 6 વાગે જાગી જાઉં છું, 1 કલાક વોકિંગ સવારે કરું છું, સ્નાન વિધિ કરી પૂજા પાઠ કરું છું, ભગવાનની આરાધના કરું છું, જન કલ્યાણ રાષ્ટ્ર કલ્યાણ માટે ભગવાનને પ્રાર્થના કરું છું અને ચા નાસ્તો કરીને મારા રૂટિનના કાર્યક્રમમાં નીકળી જાઉં છું. તો દિવસના જે મારા પાર્ટીના કામ હોય, લોકસંપર્કનો અભિયાન મારો હોય એ પ્રકારે સાંજે રાત્રે 9-10 વાગે આવું છું, છતાં પણ હું થાકતો નથી. રાત્રે પણ 11-12 વાગ્યા સુધી લોકો મને મળવાવાળા આવે છે, બધાને શાંતિથી સાંભળું છું અને લોકોનો મને પૂર્ણ રીતના મને સહકાર છે. લોકોના હું કામ કરું છું, લોકોના પ્રશ્નો સાંભળું છું, એટલે લોકો સતત મારા સંપર્કમાં રહે છે. અને જે ફરી 7મી વખત ઉમેદવારી કરવા માટે મારું પાર્ટી નેતૃત્વને પણ વાતની ખબર છે, મારા કામની, મારા સાથી કાર્યકર્તા મિત્રોને આ વાતની ખબર છે અને નાનામાં નાના કાર્યકર્તાને પણ ખબર છે કે મનસુખભાઈને અડધી રાતે ફોન કરીશું તો પણ જવાબ મળશે અને કોઈ પણ પ્રશ્ન એમને રૂબરૂ મળીશું અથવા તો પત્ર દ્વારા આપણે એમને પ્રશ્ન કરીશું તો એ પ્રશ્નનો સોલ્યુશન આવે છે. એ પાર્ટીનો કાર્યકર્તા હોય કે ન હોય, સામાન્ય માનવી પણ મને ખૂબ સારી રીતે જાણે છે અને આ લોકો બધાએ પાર્ટીને અલગ અલગ એકમ માધ્યમથી ઉમેદવાર માટે એવું નથી કે કોઈ 1 કે 2 આના વ્યક્તિઓના આધારે કે 2 જૂથના આધારે ઉમેદવાર નક્કી થઈ જતો છે. આ ભારતીય જનતા પાર્ટી છે, મૂલ્ય આધારિત પાર્ટી છે અને મોદીની પાર્ટી છે, શિસ્તબદ્ધ પાર્ટી છે. એ ગમે તેવા રસ્તે ચાલતામાં માણસને ઉમેદવાર ના બનાવી દે. એક પાસાનો અભ્યાસ કરે, અલગ અલગ માધ્યમથી ઉમેદવાર કેવો હોવો જોઈએ, શું છે 6 ટર્મથી છે મનસુખભાઈ તમારા માટે શું શું કામ કર્યા છે અને લોકોએ મારા પોઝિટિવ જવાબ આપ્યા છે. એટલે ચૈતરભાઈને શું છે, હારવાનો છે એટલે શું છે ઉમેદવાર પર આક્ષેપ કરે. બીજા બધા મારે 65 વર્ષ છે. આજે રાજનીતિમાં 75-80 વર્ષના લોકો કામ કરે છે. એટલે તંદુરસ્તી મારા માટે કોઈ પ્રશ્ન જ નથી. અને ચૈતરભાઈને કહો કે આપણે દોડવાનું મેદાનમાં હોય તો દોડે સાથે દોડીએ, કોણ આગળ વધારે દોડે છે.